हेलो फ्रेंड्स। आज हम लोग बात करने वाले सिस्टम कॉन्सेप्ट की। इंडस्ट्रियल मैनेजमेंट में ये हमारा दूसरा लेक्चर है। अगर आप हमारे चैनल पे अभी नए हैं तो ये चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। फर्स्ट ऑफ ऑल वी विल सी इंट्रोडक्शन। इंट्रोडक्शन में आज हम देखेंगे सिस्टम इज अ काइंड ऑफ इंटरडिपेंडेंट अरेंजमेंट विच हेल्प ईच अदर टू फैसिलिटेट द परफॉर्मेंस मेकिंग इट इजी टू ऑपरेट। સિસ્ટમ એ એક ઇન્ટરડિપેન્ડન્ટ એરેન્જમેન્ટ છે, બરોબર છે, જે શું કરે છે, હેલ્પ કરે છે ટુ ફેસિલિટેટ ધ પરફોર્મન્સ મેકિંગ ઇટ ઇઝી ટુ ઓપરેટ। ઇઝી રીતે આપણે ઓપરેટ કરી શકીએ ઓર્ગેનાઇઝેશનની અંદર, બરોબર છે। એના માટે ઓર્ગેનાઇઝેશનના અલગ અલગ ડિપાર્ટમેન્ટની એક પ્રોપર સિસ્ટમ, એ પ્રોપર વે હશે, બરોબર છે। એ જે વે છે એને જ આપણે કહીએ છીએ સિસ્ટમ, બરોબર છે। મેની સબ સિસ્ટમ મેક અ સબ સિસ્ટમ એન્ડ મેની સબ સિસ્ટમ વર્કિંગ ટુગેધર મેક અ મેઇન સિસ્ટમ। ઓકે, આ સબ સિસ્ટમ શું છે અને મેઇન સિસ્ટમ શું છે એ બધું જ આપણે પાછળ શીખવાનું છે। કન્સિડર અવર બોડી એઝ અ સિસ્ટમ। આપણી બોડીની જો આપણે વાત કરીએ તો ધ રેસ્પિરેટરી સિસ્ટમ, ડાયજેસ્ટિવ સિસ્ટમ, બ્લડ સર્ક્યુલેટિંગ સિસ્ટમ આર સબ સિસ્ટમ। આપણી જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, પછી બ્લડ જે રુધિર જે સર્ક્યુલેટ થાય છે એના માટેની જે સિસ્ટમ છે, આપણે જે શ્વાસોશ્વાસ કરીએ છીએ એ બધા અલગ અલગ તંત્ર કહીએ આપણે, મીન્સ કે એ શું છે, સિસ્ટમ છે, જેને આપણે સબ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ। અને આપણી બોડી જે છે એ શું હશે, મેઇન સિસ્ટમ છે આખી, બરોબર છે। એની અંદર ઘણા બધી સબ સિસ્ટમ કામ કરે છે, જેમ કે રેસ્પિરેટરી, ડાયજેસ્ટેટિવ સિસ્ટમ, બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ, બરોબર છે। આ બધી સબ સિસ્ટમ કામ કરે છે। અને આને એના અંદર બી આપણે જઈએ કે બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમની અંદર બી આપણે વાત કરીએ તો પ્રોડક્શન ઓફ બ્લડ સેલ, પ્યોરિફિકેશન ઓફ બ્લડ, એ બધી શું છે, તો એ બધી સબ સિસ્ટમ છે। સબ સિસ્ટમની અંદર પણ સબ સિસ્ટમ છે, જે પ્રોડક્શન ઓફ બ્લડ સેલ, પ્યોરિફિકેશન ઓફ બ્લડ એ છે, બરોબર છે। તો આ પ્રમાણે તમારે ઇન્ડસ્ટ્રીની અંદર પણ સબ સિસ્ટમ અને મેઇન સિસ્ટમ જે છે એ વર્ક કરે છે। હવે આપણે જોઈએ સિસ્ટમ, જો પહેલા અહીંયા તમે ઉપર જોઈ શકો છો કે આ એક સિસ્ટમ છે, એની અંદર 3 સબ સિસ્ટમ આપેલી છે। ધારો કે એક કંપની છે, એની અંદર આવેલા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ। હવે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટની અંદર પણ પાછી સબ સિસ્ટમ છે, બરોબર છે, કે ભાઈ પ્રિવેન્ટિવ અને રેગ્યુલર, બરોબર, એ પ્રમાણે એ સબ સિસ્ટમ વર્ક કરે છે। એ જ રીતે ફાઇનાન્સની અંદર પણ સબ સિસ્ટમ આપેલી છે, સબ સિસ્ટમ છે, બરોબર છે। તો એ પ્રમાણે આ જે ચાર્ટ છે એ પ્રમાણે શું થશે, ડિવાઈડ થશે, એ તમારે ધ્યાનમાં લેવાનું છે, બરોબર છે। મેઇન સિસ્ટમની અંદર શું આવે, સબ સિસ્ટમ આવશે, સબ સિસ્ટમની અંદર શું આવશે, તો સબ સિસ્ટમ આવશે, બરોબર છે। નાનું જે છે એ સબ સિસ્ટમ છે, એનાથી વચ્ચે ઇન્ટરમીડિયેટ છે એ સબ સિસ્ટમ છે, અને આખું જે તમારી કંપની છે એ શું થશે, તમારી મેઇન સિસ્ટમ થશે। ઇફ વી સી ઇન ઇન્ડસ્ટ્રીની જો આપણે વાત કરીએ મિત્રો, તો ફેક્ટરી ઇઝ અ મેઇન સિસ્ટમ। ફેક્ટરી શું છે, મેઇન સિસ્ટમ છે। પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે, એ શું છે, બધા સબ સિસ્ટમ છે ઓફ ફેક્ટરી। ફેક્ટરીની એ બધી શું છે, સબ સિસ્ટમ છે। પ્લાનિંગ ઓફ ડેલી ઓર વીકલી પ્રોડક્શન ઇઝ સબ સિસ્ટમ ઓફ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એન્ડ સબ સિસ્ટમ ઓફ ફેક્ટરી, બરોબર છે। હવે જો આપણે કોઈ બી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનું મેઇન કામ શું છે, તો પ્લાનિંગ કરવું ડેલી ઓર વીકલી પ્રોડક્શનનું, તો એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ માટે શું થશે, સબ સિસ્ટમ થશે। પણ આપણે આખી ઇન્ડસ્ટ્રીની વાત કરતા હોય તો એ મેઇન ઇન્ડસ્ટ્રીની શું થશે, સબ સિસ્ટમ થશે। ખબર પડે છે? પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ માટે પહેલું સ્ટેપ છે, પણ મેઇન ઇન્ડસ્ટ્રી માટે ત્રીજું સ્ટેપ છે। તો ત્રીજું સ્ટેપ છે એટલે આપણે એને સબ સિસ્ટમની અંદર લેશું। ઓકે, ડેફિનેશન એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિસ્ટમ્સ। System is arrangement where individual but interdependent subsystem work toward achievement of specific common goal। સિસ્ટમ શું છે, એક એરેન્જમેન્ટ છે જેની અંદર ડિપાર્ટમેન્ટની આપણે વાત કરીએ, ડિપાર્ટમેન્ટ વાઇઝ તો એ સિસ્ટમ અલગ અલગ છે, પણ દરેક ડિપાર્ટમેન્ટ છે એ એકબીજા ઉપર શું છે, ડિપેન્ડેન્ટ છે, મીન્સ કે ઇન્ટરડિપેન્ડન્ટ છે। ઓકે, તો જો એ ઇન્ટરડિપેન્ડન્ટ નહીં રહે તો આપણે જે ગોલ અચીવ કરવાનો છે એ ગોલ અચીવ કરી શકીશું નહીં, બરોબર છે। પણ સિસ્ટમ આપણે બનાવેલી છે તો શું હશે, ઇન્ટરડિપેન્ડન્ટ હશે। સબ સિસ્ટમ વર્ક ટુવર્ડ અચીવમેન્ટ ઓફ સ્પેસિફિક કોમન ગોલ, બરોબર છે। અને આ બધી સબ સિસ્ટમનું મેઇન કામ શું છે, તો આપણું જે ટાર્ગેટ છે એઝ અ પ્રોડક્શનનું ટાર્ગેટ છે, બરોબર છે, એઝ અ માર્કેટિંગ વાળાને બી ટાર્ગેટ સેટ કરેલું છે, એ પહોંચી વળવું, બરોબર છે। અને પહોંચી વળવા માટે એકબીજાને ડિપેન્ડન્ટ રહી, એકબીજાને હેલ્પ કરીને જ આપણે કરી શકીએ છીએ, બરોબર છે। હવે અહીંયા આપણે એક સ્ટ્રક્ચર તમને આપેલું છે, તો આ સ્ટ્રક્ચર જે છે એ એની આપણે વાત કરતા હોઈએ તો અહીંયા જો રો મટીરિયલ, પાર્ટ અને કમ્પોનન્ટ જે છે અહીંયાથી આવે છે, બરોબર છે। ઇનિશિયલી પ્રોસેસિંગ ઓફ ક્રિએશન ઓફ
સબ એસેમ્બલી અહીંયા બને છે, બરોબર છે, મીન્સ કે આને આપણે વેન્ડર તરીકે ઓળખીએ છીએ, બરોબર. એ જ રીતે ધારો કે આપણે ફોર્ડ કંપનીની વાત કરતા હોઈએ તો આ જે છે એ આપણી મેઇન કંપની છે, બરોબર છે. હવે એની અંદર જે રો મટીરિયલ મીન્સ કે મેટલની શીટ છે એનું પંચિંગ અને પ્રેસિંગ કરીને આ ઇન્ડસ્ટ્રી છે એ કમ્પોનન્ટ બનાવે છે. એ જ રીતે અહીંયા એક બીજી ઇન્ડસ્ટ્રી છે, એ શું કરે છે તો અહીંયાથી જે કમ્પોનન્ટ આવે છે, બરોબર છે, અહીંયાથી જે કમ્પોનન્ટ આવે છે એનું ઇનિશિયલી વેલ્ડિંગ અહીંયા થાય છે, મીન્સ કે વેન્ડર કંપનીની અંદર થાય છે. અને મેઇન જે વર્કિંગ છે એ થશે ફોર્ડ કંપનીમાં. તો આ તમે જોઈ શકો છો કે આ ફોર્ડ કંપની છે. હવે એ ફિનિશ ગુડ છે એની ઇન્વેન્ટરી મીન્સ કે એ અહીંયા સ્ટોર ડિપાર્ટમેન્ટની અંદર રાખેલા છે, બરોબર છે. અને પછી ડિસ્ટ્રીબ્યુટર શું કરે છે એને જો અહીંયાથી પછી એ શું થાય છે ડિસ્ટ્રીબ્યુટ થાય છે, ડિસ્ટ્રીબ્યુટેડ ટુ વેર હાઉસ એન્ડ હોલસેલરને ત્યાં જાય છે, બરોબર છે. તો આ બધા હોલસેલર છે, બરોબર છે, મીન્સ કે આપણે કંપનીનો શોરૂમ શહેરમાં હોય તો એ બધા હોલસેલર છે. અને પછી એના પછી ગામે ગામ આપણે રિટેલર હોઈએ છે, બરોબર છે. તો એ બધા રિટેલર જે છે એ પછી શું કરશે તો એ પછી પ્રોપર કસ્ટમર જોડે એ રિટેલર પહોંચે છે, બરોબર છે. તો અહીંથી શરૂ થયેલી અહીંથી જે શરૂ થાય છે પ્રોસેસ, બરોબર, એ અહીંયા એન્ડ આવે છે, બરોબર છે. તો આની અંદરથી આપણે એવું કહી શકીએ છીએ કે માની લો કે અહીંયા કોઈ ડિસ્ટ્રીબ્યુટર છે એ પ્રોપર કામ નથી કરતો તો બી તમારી જે પ્રોડક્ટ છે એ સેલ નથી થતી, બરોબર છે. એ જ રીતે માની લો કે કોઈ વેન્ડર કંપની છે એ કામમાં ડિલે કરે છે, બરોબર છે, તો તમારું જે કામ છે, બરોબર છે, ટોટલી મેઇન કામ એ અટકી જાય છે, બરોબર છે. કંપનીની અંદર પ્રોડક્શનમાં કામ કરતો કોઈ માણસ છે એ પ્રોપર કામ નથી કરતો તો આખી લાઈન છે એ સ્લો થઈ જશે, બરોબર છે. તો દરેક જે ડિપાર્ટમેન્ટ છે, દરેક જે સિસ્ટમ છે એ એકબીજા પર શું છે ઇન્ટરડિપેન્ડન્ટ છે, બરોબર છે. આ અર્થમાં તમારે જોવાનું છે કે એ ડિપેન્ડન્ટ છે, ઓકે. જો પરચેસ વાળો રો મટીરિયલ બરોબર નહીં આપે તો જે પ્રોડક્ટ બહાર નીકળે છે એની ક્વોલિટી સારી નહીં આવે, બરોબર છે. તો આ રીતે દરેક સિસ્ટમ જે છે એકબીજા પર શું છે ઇન્ટરડિપેન્ડન્ટ છે, બરોબર છે. ફેક્ટરી ઓલ સબ સિસ્ટમ આર વર્કિંગ ઇન્ડિવિજ્યુઅલી બટ ઓલ આર ઇન ઇન્ટરડિપેન્ડન્ટ. દરેક ડિપાર્ટમેન્ટ એ ઇન્ડિવિજ્યુઅલી વર્ક કરે છે પણ દરેક ડિપાર્ટમેન્ટ શું છે એકબીજા ઉપર ઇન્ટરડિપેન્ડન્ટ છે, ઓકે. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે મિત્રો. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિસ્ટમ ઇઝ મેડ ઓફ કોઓર્ડિનેશન ઓફ હ્યુમન એન્ડ નોન હ્યુમન એલિમેન્ટ, બરોબર. સિસ્ટમની અંદર હ્યુમન પણ હોઈ શકે અને નોન હ્યુમન લાઇક રો મટીરિયલ મશીનરી એ પણ હોઈ શકે. સિસ્ટમ ઇઝ એન એસેમ્બલી ઓફ મેની સબ સિસ્ટમ, ઘણી બધી સબ સિસ્ટમની એસેમ્બલી છે. ઓલ સબ સિસ્ટમ આર પ્રોપરલી એરેન્જ ઇન અ સિસ્ટમ, દરેક જે સબ સિસ્ટમ છે એ પ્રોપરલી એરેન્જ કરેલી છે. જેમ કે આપણે બોડીની વાત કરતા હોય તો રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એ બ્લડ સર્ક્યુલેટિંગ સિસ્ટમ છે, દરેકનું એરેન્જમેન્ટ કેવું છે પ્રોપર છે અને દરેક પોતાની રીતે ઇન્ડિવિજ્યુઅલી પ્રોપર રીતે વર્ક કરે છે. ઓલ સબ સિસ્ટમ આર ઇન્ટરરિલેટેડ એન્ડ હેન્સ દે આર ઓપરેટિંગ વિથ અ પ્રોપર કોમ્યુનિકેશન ચેનલ બિટવીન ધેમ, બરોબર છે. પ્રોપર કોમ્યુનિકેશન ચેનલ દ્વારા દરેક જે સિસ્ટમ છે એ પોતાની રીતે ઇન્ડસ્ટ્રીની અંદર પ્રોપર રીતે કામ કરે છે. સિસ્ટમ ઇઝ વર્કિંગ ટુ અચીવ અ સ્પેસિફિક ગોલ એન્ડ હેન્સ ઇન્ટરેક્ટ બિટવીન સબ સિસ્ટમ, બરોબર. તો સિસ્ટમ દ્વારા એ શું થશે સ્પેસિફિક ગોલ આપણે અચીવ કરી શકીએ છીએ અને એના લીધે શું થશે એ ઇન્ટરેક્ટ બિટવીન સબ સિસ્ટમ અને એ કઈ રીતે થશે તો સબ સિસ્ટમ એકબીજા જોડે ઇન્ટરેક્ટ થશે તો થશે, બરોબર છે. ઓલ સબ સિસ્ટમ આર ઇન્ટરેક્ટિંગ વિથ ધેર એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ એન્વાયરમેન્ટ. હવે એક્સટર્નલ અને ઇન્ટરનલ એન્વાયરમેન્ટ જે છે એ આપણે એવી વાત કરીએ કે ફેક્ટરીનું અંદરનું જે એટમોસ્ફિયર છે, બરોબર. એટમોસ્ફિયર એટલે આપણે કંઈ અહીંયા ટેમ્પરેચર ને નથી જોવાનું, એટમોસ્ફિયરની અંદરની જે કન્ડિશન, આપણે જે કંપની જે છે કંપની એની અંદર એમ્પ્લોયી જે છે એની વચ્ચેના નેચર્સ ને એ બધાની વાત કરવાની છે. મીન્સ કે એક્સટર્નલ એન્વાયરમેન્ટ કેવું છે, એક્સટર્નલ એટલે આઉટ ઓફ ધ કંપની, બરોબર છે. કંપનીની અંદર પણ બાઉન્ડ્રી હોય છે એ પણ આપણે તમને સમજાવીશું. એક્સટર્નલ અને ઇન્ટરનલ એન્વાયરમેન્ટની અંદર કયા કયા ફેક્ટર્સ છે એ પણ આપણે પાછળ જોઈશું. Each system has got its own boundary which decided external and internal environment of a systems, okay. સિસ્ટમ પેરામીટરની આપણે વાત કરીએ તો આની અંદર મેઇન 4 પ્રકાર છે: ઇનપુટ, આઉટપુટ, પ્રોસેસ, સિસ્ટમ બાઉન્ડ્રી અને ફીડબેક. 5 છે ટોટલ પેરામીટર્સ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા જોઈએ કે ઇનપુટની અંદર આપણે શું કરીએ છીએ તો ઇનપુટની અંદર આપણે કેપિટલ, મટીરિયલ, ઇક્વિપમેન્ટ, ફેસિલિટીઝ, લેબર, સપ્લાયર, નોલેજ અને ટાઈમ, બરોબર. કોઈ બી ઇન્ડસ્ટ્રીની અંદર આપણે આટલું વસ્તુ ઇનપુટ કરીએ છીએ, બરોબર છે. એની ઉપર ટ્રાન્સફોર્મિંગ સિસ્ટમ મીન્સ કે ટ્રાન્સફોર્મિંગ સિસ્ટમ એટલે અલ્ટ્રેક્શન, ટ્રાન્સપોર્ટેશન, સ્ટોરેજ અને ઇન્સ્પેક્શન, આ ઇન્ટરમીડિયેટ સિસ્ટમ છે. અને એનાથી તમને આઉટપુટની અંદર શું મળે છે તો સર્વિસ અને ફેસિલિટીંગ ગુડ્સ, ઓકે. હવે જો અહીંયા એન્વાયરમેન્ટની અંદર અસર કરતા પરિબળો કયા કયા છે તો કસ્ટમર છે એ તમે કંપનીની બહારનો ફેક્ટર છે એટલે આપણે એને એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં ગણીશું.
રેગ્યુલેશન છે, સપ્લાયર છે, ઇકોનોમી છે, કોમ્પિટેટર છે અને ટેકનોલોજી છે. આ બધું શું છે? એ તમારું એન્વાયરમેન્ટ છે. આની અંદર એક્સટર્નલ અને ઇન્ટરનલ બંનેની વસ્તુ સમાવેશ થશે. આઉટપુટ છે એનું કન્ટિન્યુઅસલી આપણે મોનિટરિંગ કરીએ છીએ. માની લો કે કોઈ પ્રોડક્ટ આપણે એવી છે કે જેની અંદર કોઈ પ્રોબ્લેમ છે, તો કસ્ટમર જે પ્રમાણે કહે છે એ પ્રમાણે આપણે શું કરીએ છીએ? પ્રોડક્ટની અંદર ચેન્જ લાવીએ છીએ. બરોબર છે. દરેક પ્રોડક્ટ ઉપર વેબસાઇટ નીચે લખેલી હશે અને એની ઉપરથી આપણે મેલ કરીને પણ આપણી કમ્પ્લેન છે એ રજીસ્ટર કરાવી શકીએ છીએ. બરોબર છે. તો કંપની એ પ્રમાણે શું કરશે? એને મોનિટર કરશે અને એ જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવાનો ટ્રાય કરશે. તો ઇનપુટની અંદર માની લો કે ઇક્વિપમેન્ટ ખરાબ છે, તો ઇક્વિપમેન્ટ જે છે અથવા તો મટીરિયલ ખરાબ છે, તો મટીરિયલનું ફરીથી ઇન્સ્પેક્શન કરશે અને નવી કંપની જોડે ડીલ કરીને મટીરિયલ જે છે એ ચેન્જ કરશે. બરોબર છે. તો આ પ્રમાણે આખી સિસ્ટમ જે છે એ ઇન્ડસ્ટ્રીની અંદર વર્ક કરતી હોય છે. હવે આપણે વાત કરીએ અહીંયા ઇનપુટની. તો ઇનપુટ જે છે એની સિસ્ટમ ઇઝ વર્કિંગ ફોર અચીવિંગ સમ સ્પેસિફિક ગોલ. દરેકનું પોતાનું સ્પેસિફિક ગોલ હોય. સો ઇનપુટ ઓફ ધ સિસ્ટમ આર ધ નેસેસરી થિંગ રિક્વાયર્ડ ટુ અચીવ ધ સ્પેસિફિક ગોલ ફોર વિચ સિસ્ટમ ઇઝ વર્કિંગ. બરોબર છે. ઇનપુટ કેન બી રો મટીરિયલ પણ હોઈ શકે, હ્યુમન પણ હોઈ શકે, ઇન્ફોર્મેશન હોઈ શકે, મની હોઈ શકે, મશીનરી પણ હોઈ શકે અને કોમ્બિનેશન ઓફ ધેમ ડિપેન્ડ અપોન ધ ટાઈપ્સ ઓફ સિસ્ટમ. સિસ્ટમના ઉપર ડિપેન્ડ કરે છે. ધારો કે આપણે સ્ટીલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો આપણે ઇનપુટની અંદર શું નાખીએ છીએ? રો મટીરિયલ, કોલ છે, આયર્ન ઓર્સ છે, ફ્લક્સ છે, વોટર છે, એનર્જી છે, લેબર છે, બિલ્ડિંગ છે અને ઇક્વિપમેન્ટ. આ બધું જ આપણે ઇનપુટની અંદર આપીએ છીએ સ્ટીલ પ્લાન્ટની અંદર. પ્રોસેસિંગની અંદર શું થાય છે? તો કોક ઓવન, સેન્ટર પ્લાન્ટ, બ્લાસ્ટ ફર્નેસનો આપણે યુઝ કરીએ છીએ, બીઓએફ અને સીસીપીનો યુઝ કરીએ છીએ અને એના આધારે તમને આઉટપુટ જે છે એમાં શું મળે છે? બીએફ, કોક, સિન્ટર અને પી ગાયન મળે છે અને સ્ટીલ મળે છે. બરોબર છે. હવે આ સ્ટીલ પ્રમાણે ઓકે મળે છે કે નહીં એ પ્રમાણે પછી શું આપે છે કસ્ટમર, કન્ઝ્યુમર છે ફીડબેક આપે છે અને એ પ્રમાણે પછી આપણે અહીંયા ચેન્જીસ કરીએ છીએ. તો આ પ્રમાણે આખી સ્ટીલ પ્લાન્ટ જે છે એ આ પ્રમાણે વર્ક કરે છે. તો અહીંયા આપણે ઇનપુટ જે છે, ઇનપુટ એટલે આપણે રો મટીરિયલ જે નાખીએ છીએ, કોલ, આયર્ન ઓર, ફ્લક્સ. બરોબર છે. જેટલું સ્ટીલ મેન્યુફેક્ચરિંગ માટે જરૂરી છે, લેબરની જરૂર પડે, એનર્જીની જરૂર પડે, બિલ્ડિંગની જરૂર પડે, ઇક્વિપમેન્ટની જરૂર પડે, આ બધું શું છે? ઇનપુટ છે. ઓકે. હવે આપણે વાત કરવાની છે આઉટપુટની. તો આઉટપુટ એટલે શું? તો આઉટપુટ એટલે એઝ એની સિસ્ટમ ઇઝ વર્કિંગ ટુ અચીવ સમ સ્પેસિફિક ગોલ. અને આ જે ગોલ અચીવ કરવાનો છે એ જ આપણો આઉટપુટ. ઇટ યુટિલાઇઝ ધ ઇનપુટ એન્ડ ગેટ સમ આઉટપુટ ફ્રોમ સચ ઇનપુટ. બરાબર. ઇનપુટનો યુઝ કરશે અને એના આધારે આપણે આઉટપુટ મળશે. આઉટપુટ ઇઝ ધ ફાઇનલ રિઝલ્ટ ઇમર્જિંગ આઉટ ફ્રોમ ધ વર્કિંગ ઓફ અ સિસ્ટમ. આઉટપુટ શું છે? તો એ ફાઇનલ રિઝલ્ટ છે. બરાબર છે. આપણે ઇનપુટ ઉપર કામ કરીએ છીએ, પ્રોસેસિંગ કરીએ છીએ પછી અને પછી તમને આઉટપુટ મળે છે. બરાબર છે. તો એ ફાઇનલ રિઝલ્ટ છે આઉટપુટ એ. ધારો કે આપણે બેન્કિંગ સર્વિસની વાત કરતા હોઈએ તો બેન્કિંગ સર્વિસનું મેઇન કામ શું છે? તો એ કંઈ પ્રોડક્ટ બનાવતી નથી, પણ એ શું કામ કરે છે? ગિવિંગ રિક્વાયર ઇન્ફોર્મેશન ટુ કસ્ટમર. કસ્ટમરને શું પ્રોવાઈડ કરે છે? સર્વિસ પ્રોવાઈડ કરે છે. કસ્ટમરને પૈસા ઉપાડવા છે તો એ ત્યાંથી તમે પૈસા જે છે ઉપાડી શકો છો. કસ્ટમરને પૈસા મૂકવા છે તો મૂકી શકો છો. બરોબર છે. બીજી બેન્કિંગની જે સ્કીમ છે, પ્લાન છે, એના વિશે જાણવું છે તો જાણી શકો છો. તો બેન્કિંગ જે છે વન ટાઈપ ઓફ શું છે? સર્વિસ ઇન્ડસ્ટ્રી છે. ઓકે. જ્યારે સ્ટીલ ઇન્ડસ્ટ્રી છે એ શું બનાવે છે? પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરે છે. સ્ટીલ કાસ્ટિંગ પ્રોડ્યુસ ફ્રોમ વેરિયસ ઇનપુટ. બરોબર છે. તો સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં તમને આઉટપુટ શું મળે છે? સ્ટીલનું જે કાસ્ટિંગ કરેલું હોય એ પ્રોડક્ટ મળે છે. જ્યારે બેન્કિંગની અંદર શું મળે તમને? ઇન્ફોર્મેશન મળે છે કસ્ટમરને. ઓકે. હવે આપણે વાત કરીએ પ્રોસેસની. તો પ્રોસેસ ઇઝ અ શું છે? એક્ટિવિટી વિચ કન્વર્ટ ઇનપુટ ટુ રિક્વાયર આઉટપુટ. પ્રોસેસ ઇઝ અ સિંગલ એક્ટિવિટી ઓર કોમ્બિનેશન ઓફ મેની એક્ટિવિટી. ઘણી બધી એક્ટિવિટીનું કોમ્બિનેશન પણ હોઈ શકે અને સિંગલ એક્ટિવિટી પણ હોઈ શકે છે. ધારો કે આપણે અહીંયા ફરીથી સ્ટીલ ઇન્ડસ્ટ્રીની જ વાત કરીએ તો તમે જોઈ શકો છો અહીંયા આગળ આયર્ન ઓર્સ, કોલ ઇન્જેક્શન, કોક ઓવન, કોલ બાય પ્રોડક્ટ અને લાઇમસ્ટોન. આ બધું જ આપણે શું કરીએ છીએ? તો આ બધું જ આપણે અહીંયા જે આયર્ન છે એની ફર્નેસમાં નાખીએ છીએ, બ્લાસ્ટ ફર્નેસમાં. બરોબર છે. બ્લાસ્ટ ફર્નેસમાં નાખવાથી અહીંયા શું થાય છે? તો આ આખી આપણે વચ્ચે જે છે શું છે બતાવે છે તમને? પ્રોસેસ બતાવે છે. આ બધું અહીંયા તમે જોઈ શકો છો એ શું છે? ઇનપુટ છે. બરોબર છે. આ અહીંયા વચ્ચે જે થાય છે એ પ્રોસેસ છે અને એનું આઉટપુટ તમને અહીંયા મળે છે. બરોબર છે. તો પ્રોસેસની અંદર આપણે શું કરીએ છીએ? તો જો અહીંયા બ્લાસ્ટ ફર્નેસ દ્વારા આપણે શું કરીએ છીએ? તો એ સ્ટીલને જે રો મટીરિયલ છે આપણે એને શું કરીએ છીએ? મેલ્ટ કરીએ છીએ. મેલ્ટ કર્યા પછી મોલ્ટન આયન જે છે, બરોબર છે, એ પી ગાયન તમને મળે છે. એ પી ગાયનને ફરીથી પાછી આપણે અહીંયા બેઝિક ઓક્સિજન ફર્નેસની અંદર નાખીએ છીએ. બરોબર છે. અને એના પછી આપણે સ્ટીલને રિફાઇન કરીએ છીએ. રિફાઇનિંગ કર્યા પછી આપણે શું કરીએ છીએ? તો અહીંયા તમને આ જે મળે છે ફાઇનલ આઉટપુટ મળે છે. કન્ટિન્યુઅસ કાસ્ટિંગ દ્વારા આપણે સ્લેબ, થિન સ્લેબ, બ્લોમ અને બિલેટ જે છે આપણે બનાવીએ છીએ. બરોબર છે. તો આ તમારે ધ્યાન રાખવાનું છે. પ્રોસેસ કોને કહેવાય? તો આપણે ઇનપુટથી આઉટપુટની વચ્ચેનું જે વર્કિંગ છે એને આપણે કહીએ છીએ પ્રોસેસ. ઓકે.
બેન્કિંગ સિસ્ટમની આપણે વાત કરતા હોઈએ મિત્રો, તો આપણો બેન્કિંગ સિસ્ટમની અંદર ઇનપુટ શું છે? તો સ્ટાર્ટિંગ અ બેન્કિંગ ડે, ઓપન અ બ્રાન્ચ, પ્રોસેસ ટ્રાન્ઝેક્શન, એન્ડ ઓફ ધ બેલેન્સિંગ, ક્લોઝ બ્રાન્ચ, પ્રોસેસ ઇનવર્ડ ચેક, એન્ડ ઓફ ધ ડે, બેચ પ્રોસેસિંગ, એન્ડ ઓફ બેન્કિંગ ડે. મીન્સ કે બ્રાન્ચ અહીંયા શું કરે છે? આપણે મેઇન વસ્તુ બેન્કિંગ સિસ્ટમની અંદર શું છે? ઇનપુટ સર્વિસ આપે છે, તો બ્રાન્ચને રોજ ઓપન કરવાની. ઇનપુટ તરીકે શું છે? કસ્ટમર આવે છે, બરોબર છે, એનું જે કામ છે એ આપણે પ્રોસેસ કરીએ છીએ અને એને સેટિસ્ફેક્શન મળે છે, આપણું આઉટપુટ છે, બરોબર છે. તો એવું નથી, સર્વિસ એ પ્રોપર મળે છે એ જ આપણું આઉટપુટ છે, બરોબર છે. તો બેન્કિંગ સિસ્ટમમાં તમારે એ પ્રમાણે ધ્યાન રાખવાનું છે. હવે આપણે વાત કરીએ સિસ્ટમ બાઉન્ડ્રીની, તો સિસ્ટમ બાઉન્ડ્રી જે છે એ શું કરે છે? તો કંપની અને એક્સટર્નલ એન્વાયરમેન્ટ જે છે એને અલગ કરે છે, બરોબર છે. આ સિસ્ટમ સેપરેટ ફ્રોમ અધર ફેક્ટર વિચ આર નોટ ડાયરેક્ટલી રિલેટેડ વિથ ધ વર્કિંગ ઓફ ધેર પર્ટિક્યુલર સિસ્ટમ, બરોબર છે. પર્ટિક્યુલર એ કંપની જોડે સંલગ્ન નથી, પર્ટિક્યુલર એ સિસ્ટમ જોડે સંલગ્ન નથી, છતાં બી એની ઉપર ઇફેક્ટ કરે છે. એક એક્ઝામ્પલ ઓફ સ્ટીલ ફાઉન્ડ્રીનો આપણે એક્ઝામ્પલ લઈએ તો પોલિટિકલ એન્વાયરમેન્ટ ઓફ ધ કન્ટ્રી, પછી પ્રાઇસ ઓફ વેજીટેબલ એન્ડ મિલ્ક વિલ નોટ ઇમ્પેક્ટ ઓફ ઇન્ટરનલ વર્કિંગ ઓફ ફાઉન્ડ્રી. ફાઉન્ડ્રીના ઇન્ટરનલ વર્કિંગ ઉપર પોલિટિકલ એન્વાયરમેન્ટ છે, વેજીટેબલ અને મિલ્કના ભાવ છે, અસર કરતા નથી. પણ આ ફેક્ટર જે છે એ શું છે? બાઉન્ડ્રીની આઉટસાઇડ છે, આઉટસાઇડ ધ સિસ્ટમ બાઉન્ડ્રી. ઓકે, એવરી સિસ્ટમ વર્ક વિથિન ઇટ્સ ઓન બાઉન્ડ્રી. દરેક જે છે, બરોબર, સિસ્ટમ એ પોતાની ઓન બાઉન્ડ્રીની અંદર કામ કરે છે. ધારો કે ટાટા નેનો છે, એનું આપણે એના પહેલાં ગુજરાત પહેલાં જે લોકેશન ઉપર હતી ત્યાં આગળ એને શું કરતું હતું? તો ફાર્મર્સ એની જમીન હતી, તો એ લોકો શું કરતા હતા? એ ઇન્ડસ્ટ્રીને આઉટસાઇડનું એન્વાયરમેન્ટ હતું, કંપનીને ત્યાં આગળ પ્રોડક્શન કરવામાં કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ એક્સટર્નલ એન્વાયરમેન્ટ જે છે, બરોબર છે, પોલિટિકલ એન્વાયરમેન્ટ એ એને શૂટ નહોતું થતું, એટલે પછી એને પ્લાન શું કર્યો? ટ્રાન્સફર કરીને ગુજરાતમાં લાયા, બરોબર છે. તો આ પ્રમાણે એક્સટર્નલ એન્વાયરમેન્ટ અને ઇન્ટરનલ એન્વાયરમેન્ટ બાઉન્ડ્રી જે છે એ ડિસાઇડ કોણ કરે છે? કંપની નક્કી કરે છે કયા કયા ફેક્ટર અંદર લેવા અને કયા કયા ફેક્ટર જે છે એ એક્સટર્નલ છે. ઓકે, હવે વાત કરીએ આપણે મેઇન ફીડબેકની. ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પેરામીટર ઓફ અ સિસ્ટમ. ફીડબેક ઇઝ એક્ટિવિટી ઓફ પ્રોવાઇડિંગ ઇન્ફોર્મેશન ઓફ ધ સિસ્ટમ એઝ પ્લાન, બરોબર છે. તમે જે પ્રમાણે પ્લાનિંગ કરેલું છે એ પ્રમાણે વર્કિંગ થાય છે. જો વર્કિંગ થતું હોય તો ફીડબેક પ્રમાણે આપણે ઓકે વર્કિંગ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. જો તમારે કરેક્શન હોય, ઇફ પ્રોવાઇડિંગ ઇન્ફોર્મેશન વેધર ધ એકચ્યુઅલ વર્કિંગ ઓફ ધ સિસ્ટમ ઇઝ એન્ડ એઝ પર પ્લાન ઓર ધેર આર મેની ડેવિએશન. જો પ્લાન પ્રમાણે હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો એની અંદર ડેવિએશન આવતું હોય, બરોબર છે, આપણે જે પ્લાનિંગ કરેલું છે એ પ્રમાણે એક્ઝિક્યુશન ના થતું હોય, એ પ્રમાણે વર્કિંગ ના થતું હોય, તો એને ડેવિએશન કહેવાય, બરોબર છે. તો એ ડેવિએશન આવે છે એને પછી શું કરવાનું? આપણે જે પ્રમાણે પ્લાનિંગ કરેલું છે એ પ્રમાણે આપણે શું કરીશું? કરેક્ટિવ એક્શન લઈશું. કરેક્ટિવ એક્શન લઈને આપણે જે પ્રમાણે પ્લાન કર્યો છે એ પ્રમાણે એને પ્લાન પર પહોંચાડીશું, બરોબર છે. ફોર એક્ઝામ્પલ, આપણે એક્ઝામ્પલ લઈએ છીએ, ઇફ ધ ક્વોલિટી ઓફ ધ સ્ટીલ કાસ્ટિંગ ઇઝ નોટ અપ ટુ ધ માર્ક, ધ ઇન્સ્પેક્ટિંગ ડિપાર્ટમેન્ટ જે છે વિલ ગીવ ફીડબેક ટુ ડિઝાઇન ડિપાર્ટમેન્ટ સો દેટ કરેક્ટિવ એક્શન કેન બી ટેકન ટુ એન્શ્યોર દેટ ધ સિસ્ટમ કેન પ્રોવાઇડ ધ આઉટપુટ એઝ પ્લાન. હવે જો અહીંયા સ્ટીલની જે ક્વોલિટી છે, બરોબર, એ અપ ટુ ધ માર્ક ના હોય, આપણે જે પ્રમાણે જોઈએ છે એ પ્રમાણે, તો ક્વોલિટી ડિપાર્ટમેન્ટ જે ચેક કરતો હશે એ શું કરશે? તો ડિઝાઇન ડિપાર્ટમેન્ટને કહેશે કે ભાઈ આપણે આ સ્ટીલ લાવીએ છીએ એની અંદર શું છે? પ્રોબ્લેમ છે, બરોબર છે. તો એ પ્રમાણે તમારે કરેક્ટિવ એક્શન લેવા જોઈએ, બરોબર છે. તો એ પ્રમાણે પછી એવું કરીશું તો અને તો જ આપણે આઉટપુટ જે છે એ પ્લાન કરેલું જે તમારું આઉટપુટ છે એ તમને મળશે. મીન્સ કે અહીંયા પણ કોઓર્ડિનેશન તમે જોઈ શકો છો મિત્રો, કે ડિઝાઇન ડિપાર્ટમેન્ટ અને ઇન્સ્પેક્ટિંગ ડિપાર્ટમેન્ટ છે, બંનેનું પ્રોપર કોઓર્ડિનેશન હોવું જોઈએ, બરાબર છે. તો અને તો જ ઇન્ડસ્ટ્રી જે છે એ ગ્રોથ કરશે. વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.